નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પ્રખ્યાત રામકથાકાર મોરારી બાપુ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને રામકથાના કારણે વિવાદમાં ફસાઈ ગયા હતા। ખરેખર તેમની પત્નીનું 3 દિવસ પહેલા જ અવસાન થયું હતું। સૂતક કાળ દરમિયાન મંદિરને સ્પર્શ કરવા અને રામકથા સંભળાવવાના કારણે બનારસના સંતો અને ભક્તોમાં ગુસ્સો ફેલાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોરારી બાપુ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા। આ પછી મોરારી બાપુએ જાહેરમાં માફી માંગવી પડી હતી। તેમણે કહ્યું હતું કે જો કોઈને ખરાબ લાગ્યું હોય તો હું માફી માંગુ છું। હું નાનો વ્યક્તિ છું, તમે બધા મોટા છો, વડીલોએ માફી આપવી જોઈએ। સંતો અને ધાર્મિક સંગઠનોએ કહ્યું કે પરિવારના સભ્યોના મૃત્યુ પછી સૂચક શુદ્ધિકરણની સમયગાળા હોય છે, જેમાં મંદિરોમાં પ્રવેશ અને ધાર્મિક વિધિઓ કરવા પર પ્રતિબંધ છે। આ પરંપરાનું ઉલ્લંઘન કરવા બદલ વારાણસી મોરારી બાપુ સામે વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા। આસી ઘાટ અને ગોદલિયા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને પુતળાને દહન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે મોરારી બાપુની પત્નીનું 12 જૂન અવસાન થયું હતું। આ પછી તરત જ 14 જૂને તેઓ કાશી પહોંચ્યા હતા અને દર્શન પૂજન કરી અને કથા સંભળાવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।